નમસ્કાર દોસ્તો, પોઝિટિવ ઇન્ડિયા પોઝિટિવ ગુજરાતમાં હું સ્ટોરી ટેલર અશોક અમીન આપનું સ્વાગત કરું છું. ગાંધીજીની 150મી જન્મજયંતિ આખો દેશ મનાવી રહ્યો છે, તો મેં પણ નક્કી કર્યું છે કે ગાંધીજીની 150 વાતો હું તમારી સાથે શેરિંગ કરું. એમાં આગળ વધારતા હું તમને કહીશ કે 7-8 વાગ્યાની આસપાસ ડાક્ટર મહેતા આવ્યા. તેમણે પ્રેમમય વિનોદ ગાંધીજી સાથે શરૂ કર્યો. ગાંધીજી અજાણતા એમની રેશમના રૂવાવાળી ટોપી જોવા ખાતર ઉપાડી અને તેના ઉપર ઉલટો હાથ તેમણે ફેરવ્યો એટલે ટોપીના રૂવા ઊભા થયા. ડાક્ટર મહેતાએ જોયું, તરત જ ગાંધીજીને અટકાવ્યા. ડાક્ટર મહેતાએ જોયું અને તરત જ ગાંધીજીને અટકાવ્યા, પણ ગુનો તો થઈ ચૂક્યો હતો. ફરી પાછો ન થાય એટલું જ તેમને અટકાવવાનું પરિણામ આવી શક્યું. અહીંથી યુરોપના રીતિરિવાજો વિશેનો ગાંધીજીનો પહેલો પાઠ શરૂ થયો ગણાય. ડાક્ટર મહેતા હસતા જાય અને ઘણી વાતો સમજાવતા જાય. કોઈની વસ્તુને અડકાય નહીં. જે પ્રશ્ન કોઈ જોડે ઓળખાણ થતા હિન્દુસ્તાનમાં સહેજે પૂછી શકાય એવો પ્રશ્ન અહીં ન પૂછાય. વાતો કરતા ઊંચો સાદ ન કઢાય, એટલે કે જોરથી ન બોલાય. હિન્દુસ્તાનમાં સાહેબોને સાથે વાત કરતા સર કહેવાનો રિવાજ હતો. એ અનાવશ્યક છે. સર તો નોકર પોતાના શેઠને અથવા પોતાના ઉપરી અમલદારને કહે. વળી તેમણે હોટલમાં રહેવાના ખર્ચની પણ વાત કરી અને સૂચવ્યું કે કોઈ ખાનગી કુટુંબમાં રહેવાની જરૂર પડશે, હોટલમાં ખર્ચા પોસાશે નહીં. એ વિશે વધુ વિચાર સોમવાર લગી મુલવતી રહ્યો. કેટલીક ભલામણો આપી ડાક્ટર મહેતા વિદાય થયા. મિત્રો, અહીંયા હું વાત પૂરી કરીશ. આગળનો અધ્યાય આપણે આવતા મંડે જોઈશું. પોઝિટિવ ગુજરાત પોઝિટિવ ઇન્ડિયા રહે એના માટે જે મેં આ ચળવળ ચાલુ કરી છે તેમાં મને સબસ્ક્રાઈબ કરીને તમે આના સહભાગી થઈ શકો છો. ગાંધીજીના જીવન ચરિત્ર લોકો વાંચતા હશે તો ક્યાંક કોઈક નહીં વાંચતું હોય, પણ એમને તમે મારા થકી સાંભળીને પણ ગાંધીજીને તમે પામી શકશો. પોઝિટિવ ઇન્ડિયા પોઝિટિવ ગુજરાત. જય હિન્દ, જય ભારત. સ્ટોરી ટેલર અશોક અમીનના જય હિન્દ, જય ભારત.